છે વિરંગામ અમદાવાદ હાઈવે, જ્યાં અત્યારે બપોરના ટાઈમે એક એક્સિડન્ટ થયો હતો. એક વ્યક્તિનું મૃત્યુ થયેલું છે, જેની અંદર આ તમે જો અત્યારે ડાયવર્ઝન આપ્યો છે તિરંગા સર્કલનો, જે અત્યારે સુરેન્દ્રનગરની બાજુ માટે જવા માટેનો રસ્તો છે. તમે જોઈ શકો છો કે અમદાવાદની બાજુથી આવી રહેલા જે પણ વાહનો છે તેનું નિયંત્રણ નથી, કોઈ પણ ગતિ નથી, ઓવર સ્પીડમાં આવી રહ્યા છે. જેથી આગળ કરીને જે બેરિકેડો હતા તે કોઈ પણ કારણોસર હટાવી દેવામાં આવે છે વારંવાર, જેના કારણે એક્સિડન્ટોનું જે છે વધી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે સુરેન્દ્રનગર જવાના જે રસ્તો છે તેના ડ્રાઇવર્ઝન આ બાજુથી આપવામાં આવ્યું છે. અહીંયા કોઈ સર્કલ નથી, તેના કારણે એક્સિડન્ટ બનવાના જે ઘટનાઓ છે તે બની શકે છે. અકસ્માતો છે વારંવાર બની શકે છે. તેના માટે આજે આ લાઈવ હું આવી રહ્યો છું. આજે બપોરના ટાઈમની ખબર નથી, પણ એક એક્સિડન્ટ બન્યો છે. અહીંયા ઘટના બની છે કે એક વિરંગામ તરફ જઈ રહ્યું હતું સાધન, અને એક અમદાવાદ તરફથી આવી રહ્યું હતું ડમ્પર, જેનો અકસ્માત બપોરે થયો હતો. તેના કારણે એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું છે. પ્રશાસનને મારી નમ્ર વિનંતી છે કે આગળની સાઈડ જે અમદાવાદ તરફથી આવી રહ્યા છે વાહનો, એના માટે ખાસ કરીને અત્યારે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે સુરેન્દ્રનગર. તેના માટે એક બમ્પ આગળ મૂકવામાં આવે, જેથી કરીને વાહનોની ગતિ છે એ ધીમી રહે. ખાસ કરીને હું દરેક વ્યક્તિઓને નમ્ર વિનંતી કરી રહ્યું, જે પણ પ્રશાસન છે વિરંગામનું, હું વિનંતી કરી રહ્યો છું કે કોઈ પણ પરિવાર હોય, પરિવાર સૌનો છે, પરિવારમાં એક સભ્ય ગુમાવે તો તેમને બહુ મોટો આઘાત લાગે છે. તેના માટે હું સમસ્ત જે પણ પદ અધિકારી હોય વિરંગામના, જે પણ રોડ પરના હોય, તેના માટે આજે હું લાઈવ આવ્યો છું. આજે આટલા મોટા હેવી વાહનો આવી રહ્યા છે, અને અહીંથી આપ તમે જોઈ શકો છો કે કેટલું ટ્રાફિક સર્જાઈ રહ્યું છે. અહીંયા એક બાજુ અમદાવાદનો રસ્તો છે અને એક બાજુ સુરેન્દ્રનગર જવાનો જે રસ્તો છે ને તેનું છે. તો આજે રોજ જે ઘટના બની છે એક્સિડન્ટની, એની અંદર એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, જેની અંદર આપ જોઈ શકો છો કે આગળની તરફ જે બેરિકેડ લગાવવામાં આવે છે, કોઈ પણ કારણોસર કોઈ પણ વ્યક્તિ દ્વારા બેરિકેડ હટાવી દેવામાં આવે છે, જેથી કરીને જે આવી રહ્યા છે વાહનો એની સ્પીડની લિમિટ નથી રહેતી, અને અવારનવાર અહીંથી જે અમદાવાદ અને વિરંગામને જોડતો મુખ્ય માર્ગ છે, એટલે કે 4 ટ્રેક માર્ગ છે. આપ જોઈ શકો છો કે અહીંથી આગળ જે તિરંગા સર્કલ આવશે એનું ડાયવર્ઝન અહીંથી આપવામાં આવ્યું છે. ડાયવર્ઝનના કારણે આજે એક વ્યક્તિનું મૃત્યુ પામ્યું છે, જે આ સ્પોટ છે. અને અહીંયા જો હજુ પણ અહીંયા જે લોહી છે એ અહીંયા પડ્યું છે. તો ખાસ નમ્ર વિનંતી છે પ્રશાસનને મારી કે આવી ઘટના આગળ પણ ના બને, અને એવો કોઈ ભયંકર અકસ્માત ના થાય જેના કારણે ઘણા બધોનું જીવ જાય. તે માટે હું નમ્ર વિનંતી કરી રહ્યો છું પ્રશાસનને કે અહીંયા જે પણ છે આગળ બમ્પ બનાવવામાં આવે ટૂંક સમય માટે, પછી તમારે નીકાળી લેજો એને, કોઈ જરૂર નથી બમ્પની અમારે. તો અત્યારે જે સ્પીડની જે વાહનોની સ્પીડ છે જુઓ તમે, પાછળ કેટલી સ્પીડમાં આવે છે, જુઓ ઓવરટેક કરીને આગળ નીકળે છે. જુઓ આ ગાડી જુઓ ઓવરટેક કરીને આગળ નીકળી રહી છે. તો શું આવી રીતે સામાન્ય પબ્લિકને ભોગવવાનું, સામાન્ય પબ્લિકને જ મરવાનું આની અંદર? જો આ મોટું વ્હીકલ છે, જુઓ તમે કેટલી સ્પીડની અંદર જઈ રહ્યું છે. જુઓ આગળ ડાયવર્ઝન હોવા છતાં પણ સ્પીડની અંદર વાહનો જઈ રહ્યા છે. તેના માટે હું આજે લાઈવ આવ્યો છું. મને દુઃખદ થયું છે કે આજે રોજ એક ઘટના બની છે, જે એક વ્યક્તિ એક
બહેનનું મૃત્યુ થયું છે, એનાથી બહુ દુઃખદ થયું છે. જુઓ તમે આગળ ડ્રાઇવર્ઝન કોઈ નથી, ઓનલી સ્પોટ જે પણ સ્પીડમાં આવી રહ્યા છે વાહનો એના માટે એક બમ્પ બનાવવાની જરૂર છે આગળ. એના માટે હું આજે લાઈવ આવી રહ્યો છું. સ્થાનિક ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલને એક નમ્ર વિનંતી કરી રહ્યો છું આ વિડીયોના માધ્યમથી. હાર્દિકભાઈ પટેલ સુધી મારો આ વિડીયો પહોંચાડીને એક સામાન્ય જનતા માટે એક બમ્પ બનાવવામાં આવે ટૂંક સમયની અંદર, જેથી કરીને કોઈ કારણોસર આગળ સ્કૂલ પણ છે એવું પણ વિચારો. આગળ સ્કૂલ આવેલી છે જે એની બાજુમાં તે પ્રસાર થાય છે. અમદાવાદ હાઈવે જે છે, વિરંગામ અમદાવાદ હાઈવે છે, વિરંગામથી અમદાવાદને જોડતો જે કચ્છ છે, એ બધા વાહનો જે છે અહીંથી પ્રસાર થઈ રહ્યા છે. તો તેના માટે એક વૈકલ્પિક રસ્તો જે અત્યારે સુરેન્દ્રનગરથી વિરંગામનો ડાયવર્ઝન આપવામાં છે. આશાપાલવ જે સર્કલનું જે આગળ બ્રિજનું કાજ ચાલી રહ્યું છે તેના કારણે અહીંથી ડ્રાઇવર્ઝન આપવામાં આવ્યો છે. તેના કારણે અહીંથી જે પણ સુરેન્દ્રનગર તરફ જઈ રહ્યા છે વાહનો, એનું આ બાજુ જે છે ડ્રાઇવર્ઝન આપવામાં આવ્યું છે. તેના હેતુથી હું ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલને હું નમ્ર વિનંતી કરી રહ્યો છું કે આગળ એક બમ્પ બનાવવામાં આવે જેના કારણે અકસ્માતો ટરે. મારી એક જ નમ્ર વિનંતી છે હાર્દિકભાઈ પટેલ શ્રીને કે સ્થાનિક જે પણ પ્રશાસન છે તે આગળ એક બમ્પ બનાવવામાં આવે જેથી કરીને વાહનોની સ્પીડ જે છે લિમિટ થાય. તેના કારણે આ જે ભયંકર અકસ્માત જે સર્જાઈ રહ્યા છે તે ના થાય. તેના માટે મારી એક નમ્ર વિનંતી છે. હું સતીશ ઠાકોર સેવા સંઘ વિરંગામ. જય માતાજી, જય શ્રી રામ. આવા ભયંકર અકસ્માત ના થાય એવી હું ભગવાનને પ્રાર્થના કરીશ. જય શ્રી રામ.